નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. મૂંગા બાળકોને વાચા આપે છે વડોદરામાં બિરાજમાન બોલાઈ માતા, આવી છે માન્યતા. સૈકાઓ જૂનું શ્રી બોલાઈ માતાજીનું ઐતિહાસિક મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં રવિવાર ભરવાથી બાળક બોલતું થઈ જાય છે અથવા તો માનેલી માનતા પૂર્ણ થાય છે. રાજ્યમાં માતાજીના અનેક સ્થાનકો આવેલા છે. દરેક માતાજીનું જુદું જુદું મહત્વ છે. વડોદરા શહેરમાં પણ એવું જ એક મંદિર આવેલું છે જે શ્રી બોલાઈ માતા તરીકે ઓળખાય છે. અહીં જન્મથી ન બોલી શકતા હોય તેવા બાળકો અહીં બાધા રાખવાથી બોલતા થઈ જાય છે. બાધા પૂરી થયા બાદ ભક્તજનો માતાજીની ચાંદીની ચીભર પણ કરે છે. વડોદરા શહેરના સિદ્ધનાથ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે સૈકાઓ જૂનું શ્રી બોલાઈ માતાજીનું કલાત્મક ઐતિહાસિક મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. એવું કહેવાય છે કે મહારાજા શ્રીમંત ખંડેરાવ ગાયકવાડ તેમજ મંદિરના પૂજારી આત્મારામ પંડિત સાથે માતાજી પ્રગટ થઈ વાતચીત કરતા હતા, જેથી અહીંના દેવી શ્રી બોલાઈ માતાજી તરીકે પ્રખ્યાત થયા છે. નવરાત્રિના પાવન તહેવારમાં અહીં દરરોજ સાંજે 4 થી 6 ભજન કીર્તનનું આયોજન તથા આઠમના દિવસે હોમ હવન પણ કરવામાં આવે છે. લોકવાયકા એવી છે કે માં જગદંબા માતા પાર્વતીજીનું એક જ સ્વરૂપ છે. કૈલાસપતિથી રિસાઈને માતા પાર્વતી અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા. સંજોગો વસાત પાંડવો પણ વનવાસમાં ભટકતા હતા, ત્યારે પાંડવોએ લીલી સાડીમાં માતાજીના દર્શન કર્યા હતા. પાંડવોને ભૂખ લાગી હોવાથી તેમણે માતાજી પાસે ભોજનની માંગણી કરી હતી. ભોજનના બદલામાં માતાજીએ પાંડવો પાસે એક જ રાતમાં તેમનું મંદિર અને તળાવનું નિર્માણ કરવાનું વચન માંગ્યું હતું. જે વચન નિભાવતા પાંડવોએ તે સ્થળે મંદિર બનાવ્યું હતું, જ્યાં તેમને માતાજીએ દર્શન આપ્યા હતા. માતાજી શ્રી બોલાઈ માતાજી તરીકે સૈકાઓથી પૂજાય છે. અહીં રવિવાર ભરવાથી બાળક બોલતું થઈ જાય છે અથવા તો માનેલી માનતા પૂર્ણ થાય છે. વડોદરા ખાતેના મંદિરના પૂજારી રાજારામ રાઉલકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના બોલાઈ તાલુકામાં પુણે હવેલી નજીક માતાજીનું સ્થાનક આવેલું છે. આજે પણ શ્રી બોલાઈ માતાજીની મૂર્તિની બાજુમાં કાશી તેમજ બાવરાઈ માતાજીની મૂર્તિઓ બિરાજમાન છે. તદુપરાંત માતાજીના મંદિર પાસે તળાવ પણ માતાજી સાક્ષાત્કારનું પ્રતીક માનવામાં આવે છે. શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડ પુણે ખાતે શ્રી બોલાઈ માતાજીના દર્શનાર્થે અચૂક જતા હતા. વય વધતા હતા. મહારાજની તબિયત સ્વસ્થ રહેતી ન હોવાથી તેઓ માતાજીના દર્શનાર્થે પુણે જઈ શકતા ન હતા, જેથી માતાજીએ મહારાજાને સ્વપ્નમાં આવીને વડોદરા ખાતે પોતાનું મંદિર સ્થાપવાનો આદેશ આપ્યો હતો. જેથી સૈકા પૂર્વે લહેરીપુરા ગેટ પાસે મંદિરનું નિર્માણ ન્યાય મંદિર ખાતે મંદિર પાસે કરાયું હતું, જે આજે સિદ્ધનાથ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે સ્થિત છે, જ્યાં શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે. સાથોસાથ ન બોલતા બાળકો બોલતા થઈ જાય છે. જયરત્ન બિલ્ડિંગ આરબી દેસાઈ રોડમાં આવેલું છે મંદિર માતાજીનું. અહીં બોલાઈ મંદિર આવ્યું છે. આનું મહત્વ એવું છે કે જે નાના બાળકો બોલતા ના હોય એ બોલતા થઈ જાય છે. ઇતિહાસ એવું છે કે ગાયકવાડના ટાઈમે અહીંયા મંદિર હતું, પદ્માવતી ચોકાના ગાડી ત્યાંથી અહીં આવ્યા. એ પાછળ જોયું, ઘૂંઘરૂનો અવાજ આવ્યો એટલે માતાજી અહીં આવીને બેસી ગયા. 200-250 વર્ષ જૂનું મંદિર છે. બધા ભક્તો બહુ આવે છે. બહારગામના કિસ્સા બહુ થાય છે. અમદાવાદ છે, સુરત છે, દુબઈ છે, અમેરિકા છે. માનતા લઈ જાય છે, પછી છોકરાઓ બોલતા થઈ જાય છે, પછી માનતા પૂરી કરવા આવે છે. એનો મંદિરનો આમ ઇતિહાસ શું? એ બધો ઇતિહાસ આવો જ બધો છે ને. મહાઆરતી હોય છે રોજે 8 થી 8:30 મહાआरती હોય છે. राजाराम राउलकर। नमस्कार, मेरा नाम है सोनाली सोनवने। अपना ये नवापुर में बोलाई माते का मंदिर है, जय रत्न बिल्डिंग में। तो हमें तो बहुत प्रसन्न है माता, और सभी बोलते हैं कि जो भी छोटे बच्चे जिनको बोलना नहीं आता, जिनको कुछ भी छोटेपन से जो भी प्रॉब्लम है, लेकिन इन माता के मंदिर में आके वो पूरा का पूरा वो सॉल्व कर देती है, उनका आशीर्वाद देती है। वो मुझे भी बहुत प्रसन्न है मेरी माता, और मेरी कुल देवत है बोलाई माता। इनका जो मेन स्थान है वो पुणे में बाड़े वलाई बोलाई माता से प्रसन्न है, प्रसिद्ध है। और जो भी बच्चे हैं उनको कुछ भी प्रॉब्लम है तो उन्होंने ज़रूर यहाँ पे आना, और जो भी अपने संकट है वो ये माता दूर कर देती है। कितने साल से यहाँ पे क्या? मैं इधर, मेरी जब से शादी हुई 9 साल से मैं इधर आती हूँ, और आई का बहुत ही मेरे पे बहुत ही आशीर्वाद है। उनके वजह से ही मेरा सब कुछ अच्छा है। और इधर के जो हमारे गुरुजी है
वो भी हमारे बहुत अच्छे गुरुजी है। क्या नाम है? सोनाली सोनवणे।